હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો આજે જણાવવાનું એ છે કે તમને ખબર છે આજે શું છે? આજે છે નવું વર્ષ. દિવાળી પછીનો દિવસ એટલે નવું વર્ષ છે. તો આજે બધાને નવા વર્ષના મારા તરફથી રામ રામ. ઓર તમે તમારા પરિવારને મારા તરફથી નવા વર્ષના રામ રામ. તો અમારા બ્લોગમાં જોતા રહો. આગળનું આજ ક્યાં ફરવા જઈએ છે, શું કરીએ છે, બતાવતા રહે. તો મિત્રો હાલો આપણે હવે જઈએ નાવા. નવીને આવીને તમને પછી મળીએ. તો મિત્રો દીવા કરી નાખ્યા છે ને આ છે મારું ઘર. આ છે અમારું ટ્રેક્ટર. આ છે અમારું ખેતર. વરસાદના કારણે બહુ નુકસાન થયું હતું ખેતરોમાં. હાલો મિત્રો, તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ બારે. તો હવે દર્શન કરવા જઈ રહ્યા છે માતાએ. તો આગળ મળીએ. પીર દાદાએ દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ છે અમારા ગામનું તલાઈ. અહીંયા છે પીર દાદાનું મંદિર. તો આપણે મિત્રો પીર દાદાના દર્શન કરી લઈએ અને હવે જઈએ આગળ બીજે. આ બે છપરી કોણા કરવા વાળા માણસો છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ જોગણીમાં દર્શન કરવા. આજુ જોજો 8 વાગ્યા પણ હજુ નાયા નથી. બસ કે અમારા દાડા હારા નથી. તો મિત્રો આપણે આવી ગયા છે જોગણીમાં દર્શન કરવા. અગરબત્તી કરી નવા વર્ષના રામ રામ કરવા ગયા હતા બધે. જોગણીમાં દર્શન કરવા આવી ગયા છીએ. તો જય મા જોગણી. આ છે જોગણીમાનું મંદિર, ખેતરમાં છે. તો મિત્રો આપણે જોગણીમાં દર્શન કરીને હવે ગયા ગઢા દર્શન કરવા માતાએ. કટ લેવા પડે ઘણા બધા. જય મામા. જય. તો મિત્રો આપણે ગઢા માતાએ દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. તો હવે જઈ રહ્યા હતા આપણે ગેડા. તો વચ્ચે આવી ગઈ પાણીપુરી. તો આપણે ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા રોકાઈ ગયા. તો ચાલો પાકુડી કહીને તમને આગળ મળીએ. અમારો વ્લોગ જોતા રહો. તો મિત્રો આપણે ગોસન ચોકડીથી પકોડી ખાઈને આપણે નીકળી ગયા હતા અને હવે પૂગી ગયા છે ભાભોર. તો જોઈ લો આ ભાભોર 4 રસ્તા. ચલો મળીએ આગળ. મિત્રો તો અમે જઈ રહ્યા છીએ ગેડા અને અમે પણ ગેડા જોયું નથી એટલે અમને લાગે છે બહુ દૂર. અને તમે કોઈ ગેડા આવ્યા હોય અને અમને જોયા હોય તો કોમેન્ટ કરજો. અને આ છે અમારા મુકેશભાઈ. તમે એમને પહેચાનતા હોય, જાણતા હોય અને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. અને અમારી કાંઈ ભૂલતી હોય તો માફ કરજો. તો મિત્રો ફાઇનલી અમે ગેડા પૂગી ગયા છીએ ને હવે તમને જોઈ લો. અને હવે અમે શ્રીફળ લઈને જઈએ આગળ દર્શન કરવા. તો તમે અમારા વ્લોગમાં જોતા રહો. તો મિત્રો ફાઇનલી મેં શ્રીફળ લઈ લીધું છે અને હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા. તો મિત્રો આપણે ગેડા પૂગી ગયા અને તમે અમારા વ્લોગમાં જોતા રહો. તો આગળ અમે શ્રીફળ ફેંકીને દર્શન કરીએ છીએ. તો આ છે હનુમાન દાદાનું મંદિર, જોઈ લો. અને આ બાજુ આગળ મોટો શ્રીફળનો ઢગલો પડ્યો છે જેની ઉપર જે બધા
બોલો હનુમાન દાદાની જય। તો મિત્રો હવે આપણે મુકેશભાઈ હવે શ્રીફળ ફેંકવા જઈ રહ્યા છે। તો તમે જો એ શ્રીફળ હવે ફેંકીને કેટલે રહે છે, અટકી જાય છે કે પડે છે, તો તમે જો શ્રીફળ ફગાવી દીધો। તો મિત્રો મુકેશભાઈ શ્રીફળ ફેંકીને આવી ગયા ને હવે આપણો વારો આવી ગયા છે। તો જો હવે આપણે શ્રીફળ ફેંકી રહ્યા છીએ અને દર્શન કરીએ। તો બોલો જય હનુમાન દાદાની જય। આવી ગયા। તો મિત્રો આપણે શ્રીફળ તો ફેંકી દીધું ને હવે જો આપણે તમને બતાવીએ અંદરનો નજારો। તો અમારા વ્લોગમાં જોતા રહો, અંદર જઈને તમને દર્શન કરાવીએ। મુકેશભાઈને બી જઈ રહ્યા છીએ, તો વ્લોગમાં જોતા રહો। તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા ને હવે થોડુંક એમ થયું કે લાવો થોડીક ઓવર એક્ટિંગ કરી નાખીએ। તો આપણે હવે કરી રહ્યા છીએ ઓવર એક્ટિંગ। થોડી રીલ બનાવવાની હતી પણ વ્લોગ લઈ લીધો છે, તો જોતા રહો અમારા વ્લોગમાં। તો મિત્રો આપણે બજારમાં ફરીને હવે મંદિરના પાછળના ભાગ જઈ રહ્યા છીએ। તો તમે જોતા રહો, અમે પણ પાછળ કેવી સુવિધા છે, શું છે, તમને બધું બતાવીએ। જોવા બદલ તમારો આભાર। આ છે મોટી દિવાલ, બાજુ પબ્લિક બહુ જઈ રહી છે, પાછળ પણ બહુ સારી વ્યવસ્થા છે એવું મને લાગે છે। તો તમે જોતા રહો, તમને બતાવીએ। તો મિત્રો પાછળ આવ્યા તો અહીંયા તો પાછળથી પણ પબ્લિક શ્રીફળ ફેંકીને દર્શન કરી રહી। તો તમે જુઓ, આ ભાઈ શ્રીફળ નાખવા માટે ગયા હતા, તો અમને લાગ્યું ચાલો આપણે આમનો પણ કાટ ઉતારીને આપણે પણ આમનો બ્લોગમાં લઈ લઈએ। તો જોતા રહો। તો મિત્રો અહીંયા તો નાસ્તાની ફૂલ સુવિધા છે, તો તમે જોઈ લો। કોઈ પણ નાસ્તો કરવો હોય તો મંદિરના પાછળના ભાગે નાસ્તાની ફૂલ સુવિધા છે। તો અરે નાસ્તો તો હવે મુકેશભાઈને પૂછી લે કંઈ નાસ્તો કરવો હોય તો। મિત્રો આપણે મુકેશભાઈને પૂછ્યું કે તમારે કંઈ નાસ્તો કરવો છે, તો એ કે નાસ્તો નથી કરવો, તમે ચલો તમને હું હેલ્પ પીવડાવી દઉં। તો મિત્રો અમે હવે હેલ્પ પી રહ્યા છીએ। તમારે પણ કોઈને હેલ્પ પી હોય તો કોમેન્ટ કરાવો, 2 હોલમાં હેલ્પ મોકલાવી દઈએ મારા વાલા। તો મિત્રો આપણે ગેડા હનુમાનજી દાદાના દર્શન કરી અને હવે નીકળી ગયા છીએ। તો અમારા બ્લોગમાં જોતા રહો, અમે ક્યાંક આગળ હવે જવાનું વિચારી રહ્યા છીએ। તો ક્યાં જઈએ જોતા રહો। તો મિત્રો આપણે રિટર્ન વિચાર્યું કે ચલો તેરવાડા ચેહરમાંય દર્શન કરતા જઈએ। તો અમે આવી ગયા છે ચેહરમાંય દર્શન કરો। તો સામે તો મિત્રો ફાઇનલી આપણે હવે તેરવાડા ચેહરમાં પૂગી ગયા છીએ। તો હવે બાઇક અહીંયા સાઈડમાં લગાવી અને જઈએ અંદર દર્શન કરવા। તો જોતા રહો, તમને દર્શન કરાવીએ। રામ રામ। તો આપણે તેરવાડા પૂગી ગયા છીએ, ચેહરમાંના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ। આ છે ચેહરમાંનું મંદિર, મમ્માય સોડા શોપ। મિત્રો આ છે ચેહરમાંનું મંદિર ને આ છે ચેહરમાંનું નગર, ચેહરમાંનો કૂવો। તો આમાં સાપ રહે છે, નાગ દેવતા। તો કૂવોને દર્શન કરવા મળે છે, અમુક સારા માણસો એમને દર્શન દે છે। આજે તો પબ્લિક વધારે છે એટલે દર્શન કંઈ જોવા મળ્યા નથી આપણે નાગ દેવતા। તો વ્લોગમાં જોડાતા રહો।
શંભુ હાલ તો મિત્રો આપણે નગર ચેહરમાંના દર્શન કરીને હવે આવી ગયા છે અને આપણને લાગી હતી ત્રસ, તો આપણે હવે પી લઈએ પાણીને. મુકેશને ભરવા મૂકી દીધો છે પાણી. અહીંયા આવેલું છે દુકાન છે, નજારો જોઈ લો. તો મિત્રો ફરી આપણે અહીંયા થોડીક ઓવર એક્ટિંગ કરીને હવે દર્શન કરીને નીકળી રહ્યા છીએ. આ છે આપણી ગાડી, ડ્રાઈવર હવે નીકળી રહ્યા છીએ, તો હવે રવાના થઈએ. આ છે આપણું ચેહરમાંનું મંદિર, એમાં ચેહર. તો મિત્રો આપણે ચેહરમાંના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ અને ત્યારબાદ આપણે વાહતાભાઈના ઘર બાજુ ગયા, પણ તે ઘરે હતા નહીં તો ત્યાંથી રવાના થઈ ગયા. તો મિત્રો ફાઇનલી આપણે તેરવાડાથી આપણું બાઇક લઈને લુદ્રા પેટ્રોલ પંપે પૂકી ગયા છીએ અને હવે પેટ્રોલ નખાવી લઈએ અને ત્યાંથી પછી રવાના થઈએ. તો હવે જે જો આ બંકો હવે તરસો થઈ ગયો છે, તેને કીધું પાણી પી લે, અહીંયા પાણીનો બગાડ કરે છે, તમે કોમેન્ટ કરો કંઈક. તો મિત્રો આપણે લુદ્રા પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવીને હવે ફાઇનલી ગઢા પૂકી ગયા થઈ. તો ચાલો હવે ગઢા ગોગા મહારાજના દર્શન કરી લઈએ. તમે પણ દર્શન કરાવું તો અમારા બ્લોગમાં જોતા રહો. તો મિત્રો આપણે ગઢા ગોગા મહારાજે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. તો હવે જઈએ ઘર તરફ. તો દર્શન કરી લીધા છીએ અને અમારા બ્લોગમાં જોતા રહો, અમે ઘરે જઈએ. તો મિત્રો આપણે એકદમ આરતીના ટાઈમે સાંજે પૂકી ગયા, તો દર્શન એકદમ મસ્ત થયા, બહુ ટ્રાફિક પણ નથી. તો જય ગઢાના ગોગા મહારાજ હવનું હારું કરજે. તો મિત્રો ગઢા દર્શન કરીને હવે નીકળી ગયા છીએ ને વાગવામાં વાગી ગયા છે 6:30. તો અમે અમારા વ્લોગને એન્ડ આપીએ છીએ. તો બંકો એવું કહેવામાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો.